તો ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે આવી જઈએ છીએ ધાબા ઉપર, નહીં થઈને તૈયાર થઈ જઈએ છીએ અને હવે અત્યારમાં આપણે જવાનું છે ગિરનાર ચડવા માટે. તો આપણે જે ધાબા ઉપર રોકાણા હતા જે આશ્રમની અંદર, ના ધાબા ઉપરથી આપણો ગિરનારનો પર્વત થોડોક એવો દેખાશે, પણ અત્યારે વાદળની અંદર छिपाઈ ગયો છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન, અહીંયા સરસ મજાનું સૌંદર્ય દેખાઈ રહ્યું છે. તો બને રહેશે બ્લોગની અંદર. આપણે તો આજે ગિરનાર ચડવાનો છે. કેવું થાય છે 10,000 પગથિયું ચડતા, તો આપણે ચડીશું માતાજીનું નામ લઈને, જેમ કે આપણે ચડવું તો પડશે જ. અને લગભગ આપણે અતારમાં જઈશું તો પણ સાંજ તો પડી જ જશે, કાં તો બપોર થઈ જશે ચડવામાં ને ઉતરવામાં. તો મળીએ ડાયરેક્ટ ગિરનાર ઉપર. અહીંયાથી આપણે જે પેલો કિલ્લો છે એ પણ દેખાય છે. પેલી બાજુ છે અમે રાતે ગયા હતા ત્યાં દામોદરકુંડ બાજુ પણ. તો અત્યારે તમને બતાવશું ગિરનાર ચડતા હોય છે ત્યાં. તો બને રહેજો બ્લોગની અંદર. ચાલો. તડકો વાયરો નહીં ને લીધે રાહુલ જબર મોરે મોરે જાય રે. રાહુલ કહું વાયરો હવે આવશે. અદરા કરી મોર તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ 2500 પગથિયા વટી ગયા છે. એમ કે એવું ને એવું છે બીજે બનાવે ને પૂછો લઈ લ્યો. હે કઈલા વાવ
તો જો મિત્રો આપણે પહોંચી જવા આવ્યા છીએ, તો અર્ધમાં પહોંચી જાય છીએ. અમે બોકડા હતા તો આપણે બેઠા છીએ ઘડીવાર. તો પવન પણ એવો મસ્ત વાઈ રહ્યો છે. આપણે ગિરનાર આજે ચડી જવાનો છે. આમ તો બધા કહેતા હતા કે તમે નહીં ચડી કરો, નહીં ચડી કરો, પણ આપણે ચડી જવાનો છે અને સાબિત કરવાનું કે આપણે ચડી જશું. તો હવે થોડી વાર બેસી અને આપણે નીકળશું. તો બને રહેજો વ્લોગમાં. આજે આપણે ગિરનારનું ચડી અને હોજે ઉતરવાનું છે અને કાલે જેવું જુનાગઢ ફરવાનું છે. એનો વ્લોગ પાર્ટ 2માં આવશે, 3માં આવશે. તો બને રહેજો આપણી ચેનલની અંદર. તો ચાલો અત્યારે તો નીકળીએ જ ઉપર અને ઉપર તમને પણ દર્શન કરાવીએ. જોઈ લો અત્યારનો લુક બહુ મસ્ત એવું આવી રહ્યું છે. ચાલો ઉપર. હવે પહોંચી જવા આપણે નજીકમાં જ. ઓહો ચેવડું બધું તળાય. તો આપણે પાપા આવી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દત્તાત્રેયના મંદિરે અને આપણે દર્શન કરી લીધા છે. ઉપર તો આપણને વિડીયો બનાવવા દીધો નથી એટલે આપણે અહીંયાથી જ વિડીયો બનાવીએ છીએ. અને હવે નીચે ઉતરવાનું છે અને કાલે આપણે હવે જુનાગઢ ફરવાનું છે. તો અહીંયાથી તમે પણ દર્શન કરી લો. બાકી અંદર તો દર્શન કરવાની મનાય છે, ફોન લઈ જવાની. આપણે દર્શન કર્યા છે ખાલી, તો ફોટોગ્રાફી થોડી કરી પછી આપણે નીકળી જઈશું ત્યાં છે. તો મળીશું કાલે. ચાલો.